જય માતાજી, હર હર મહાદેવ। માગસર વદની સફલા એકાદશી। માગસર વદની સફલા એકાદશીની વિધિ વ્રત કેવી રીતે કરવું તેના વિશે આપણે જાણશું। માર્ગશીર્ષસ્ય કૃષ્ણ પક્ષો તુકી નામ એકાદશી ભવેત કિમ નામ કો વિધસ્તસ્યા એતદ વિસ્તરતો વદઃ। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, માગસર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એની વિધિ શું છે? એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે તમે મને વિસ્તારથી કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજેન્દ્ર, મને તમારી સાથેનું સ્નેહબંધન છે, તેથી હું તમને કહું છું તે તમે બધા સાંભળો। એ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે। આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણને જેટલી પ્રસન્નતા થાય છે એટલી પ્રસન્નતા મોટી મોટી દક્ષિણાઓ આપવાથી કે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ થતી નથી। એ કારણને લીધે માગસર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ સફલા એકાદશી દરેક મનુષ્યએ અવશ્ય કરવી જોઈએ। આ સફલા એકાદશીના દેવ ભગવાન નારાયણ છે। અન્ય એકાદશીની તિથિઓની જેમ જ અનેક વિધિઓ કરીએ છીએ એવી રીતે વિધિ પ્રમાણે જ એ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ। પક્ષીઓમાં જેમ ગરુડ, યજ્ઞોમાં જેમ અશ્વમેઘ, નાગોમાં જેમ શેષનાગ, નદીઓમાં જેમ ભાગીરથી, પર્વતોમાં જેમ કૈલાસ, મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે, એવી જ રીતે બધાય વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે। હે રાજન, સફલા એકાદશીનું વ્રત કરી એ દિવસે મનુષ્યે જુદા જુદા ફળો વડે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ અને એ ફળો વડે પૂજન કરતી વખતે તે ફળોના નામ બોલતા જવું જોઈએ। ફળોમાં નાળિયેર, સોપારી, બીજોરા, મીઠા લીંબુ, દ્રાક્ષ, આંબળા, લવિંગ, બોર, મોસંબી, નારંગી, દાડમ, વિશેષ કરીને કેરી વગેરે ફળોથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। તે ઉપરાંત ધૂપ અને દીવાઓથી ભગવાનની અર્ચના કરવી જોઈએ। સફલા એકાદશીને દિવસે વિશેષ કરીને વધારે પ્રમાણમાં દીવાઓ ભગવાન શ્રી હરિને અર્પણ કરવા જોઈએ। સફલા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ ઉપરાંત રાત્રે જાગરણ પણ કરવું જોઈએ। જાગરણ ભક્તોની સાથે તેમજ ધૂન, ભજન, કીર્તન, વાંજિંત્રો સહિત કરવું જોઈએ। જાગરણ તુલ્ય પુણ્યદાયી કોઈ યજ્ઞ નથી, કોઈ તીર્થ નથી, તેમજ બધાય વ્રતો પણ એ જાગરણના પુણ્યના 16મા ભાગને પણ પહોંચી શકવા સમર્થ નથી। એકાદશીના વ્રત નિમિત્તે રાત્રે જાગરણ કરવાથી જે ફળ મળે છે તે હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ મળતું નથી। હે રાજન, હવે તમે સફલા નામની એકાદશીની કથા વાર્તા સાંભળો। સફલા એકાદશીની કથા વાર્તા। ચંપાવતી નામની નગરીમાં માયસ્મત નામે રાજા રાજ્ય કરતો હતો। એ રાજાને 5 પુત્રો હતા। તેમાં સૌથી મોટો પુત્ર મહાપાપી હતો। હંમેશા વેશ્યાગમન અને પરસ્ત્રી ગમનમાં આસક્ત રહેતો હતો। વળી તે બ્રાહ્મણો, વૈષ્ણવો અને દેવતાઓની હંમેશા નિંદા કર્યા કરતો હતો। શરાબ પીવામાં અને જુગાર રમવામાં જે પોતાના પિતાના ધનનો ઉપયોગ કરતો હતો। પોતાના પુત્રના આવા પાપ કર્મો જોઈને રાજા માયસ્મતે એનું નામ લુપંક રાખ્યું। પિતાએ, ભાઈઓએ તેમજ સગા સંબંધીઓએ એને ઘણો સમજાવ્યો, છતાં એણે પાપ કર્મો ન છોડ્યા। ત્યારે નાના ભાઈઓએ અને પિતાએ એને રાજ્યની બહાર કાઢી મૂક્યો। તે વનમાં ચાલ્યો ગયો। તે જનાવરોને મારીને પોતાનું પોષણ કરતો હતો। દિવસ દરમિયાન તે વનમાં રહેતો અને રાત્રે પોતાના પિતાના નગરમાં આવીને ચોરીઓ કરતો હતો। આમ એણે ઘણી બધી ચોરીઓ પણ કરી હતી। એક રાત્રે એ જ્યારે નગરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે પહેરો ભરતા સિપાહીઓએ એને પકડી લીધો।
પરંતુ જ્યારે એણે કહ્યું કે પોતે માહિષ્મત રાજાનો પુત્ર છે ત્યારે સિપાહીઓએ એને છોડી દીધો. ત્યાર પછી એ વનમાં જ રહેવા લાગ્યો અને માંસ તેમજ ફળ ફૂલ અને પાંદડા ખાઈને પોતાનું ગુજરાન કરવા લાગ્યો. એ વનમાં એક ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. એને એ પીપળાની પવિત્રતાની ખબર ન હતી. અજાણતા જ એ પીપળાના વૃક્ષ નીચે તે રહેતો હતો. એ પીપળાના વૃક્ષમાં દેવતાઓ નિવાસ કરતા હતા. ઘણા દિવસોથી લુંપંક એ પીપળાના વૃક્ષ નીચે જ વસવાટ કરીને રહેતો હતો. એવામાં એક દિવસ પૂર્વજન્મના સંચિત પુણ્યના પ્રભાવથી એનાથી સફલા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના આગલા દિવસે એટલે કે દસમને દિવસે પાપી લુંપંકે પીપળાના વૃક્ષની નીચે બેસીને ફળો ખાધા. પોતાની પાસે વસ્ત્રો ન હોવાથી આખી રાતે પીપળાના વૃક્ષ નીચે ટાઢથી ઠરતો રહ્યો. બીજે દિવસે વહેલો ઉઠી શક્યો નહીં. ઠંડીથી એનું આખું શરીર અકળાઈ ગયું હતું. માંડ એ બપોરે ઉઠ્યો. એના પગમાં પીડા થતી હતી. લંગડાની જેમ ચાલતા પડતા આખડતા એ વનમાં ગયો. ભૂખને લીધે એનામાં અશક્તિ આવી ગઈ હતી. તેથી એનાથી એ દિવસે શિકાર થઈ શક્યો નહીં. એટલે એણે ફળો લેવાનો વિચાર કર્યો. પરંતુ કાચા ફળો પણ ડાળીઓ સાથે વળગેલા હોઈ સહેલાઈથી પડતા ન હતા. જે પાકા ફળો હતા તે જ પડતા હતા. આમ કરતાં કરતાં પાછા પીપળાના સ્થળે આવતા તો સૂર્યાસ્ત થઈ ગયો. ભોજનનો સમય તો ક્યારનો પસાર થઈ ગયો હોવાથી હવે તો એની ભૂખ પણ મરી ગઈ હતી. એથી એને ફળો ખાવાની ઈચ્છા ન થઈ. એથી એ જે પાકા ફળો લાવ્યો હતો તે બધા જ પીપળાના વડની પાસે મૂક્યા અને બોલ્યો, હે ભગવાન નારાયણ, આ ફળો તમને સમર્પું છું. આપ સંતુષ્ટ થાઓ. આખી રાતે પીપળાના વૃક્ષ નીચે બેસી રહ્યો. શિયાળાની ઋતુ હોવાથી તેમજ પોતાની પાસે વસ્ત્રો ન હોવાથી આખી રાતે સૂઈ શક્યો નહીં. વધુ પડતી ઠંડી હોવાથી તેમજ પોતાની પાસે ઓઢવાનું કંઈ ન હોવાથી એ ઠંડીનો સામનો કરી શક્યો નહીં. પરિણામે એને આરામ પણ મળ્યો નહીં. એથી એ મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યો. તો આ બાજુ ભગવાન નારાયણે પણ પીપળાના થડની પાસે મૂકેલા ફળોને પૂજાની સામગ્રી તેમજ પોતાનો નૈવેદ્ય માની લીધો. સમય વીતી જવાથી ભોજન ઉપર લુંપંકને અરુચિ થવાથી ભગવાન નારાયણે એને ઉપવાસ માની લીધો અને ઠંડીને લીધે ઊંઘ ન આવવાથી ભગવાન નારાયણે પોતાને માટે જ કરાયેલું જાગરણ માની લીધું. તેમજ ઠંડીથી પીડાતા આરામ ન મળતા લુંપંક જે મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કર્યું હતું એને પણ ભગવાન નારાયણે પોતાની સ્તુતિ માની લીધી. આમ લુંપંકથી અનાયાસે જે સફલા એકાદશીનું વ્રત, ઉપવાસ, પાકા ફળોથી ભગવાનનું પૂજન, ફળોનો નૈવેદ્ય, જાગરણ તેમજ સ્તુતિ થઈ ગઈ અને ભગવાન નારાયણે એને એકાદશીનું ફળ પણ આપી દીધું. સૂર્યોદય થતાં જ એક તેજસ્વી ઘોડો લુંપંકની પાસે આવીને ઊભો રહ્યો. એ ઘોડા ઉપર સારા વસ્ત્રો અને કિંમતી ઘરેણાં હતા. એ જ વખતે આકાશવાણી થઈ, હે રાજકુમાર, સફલા નામની ફળદાયી એકાદશીના પુણ્યના પ્રભાવથી તને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે. ઘોડા ઉપર આવેલા વસ્ત્રો અને ઘરેણાં પહેરી ઘોડા ઉપર સવાર થઈ એ પોતાના મહેલમાં ગયો. પોતાના પિતાને નમસ્કાર કર્યા તેમજ એમના ચરણને સ્પર્શ કર્યો. પોતાના પુત્રમાં ભક્તિભાવનો સંચાર થયેલો જોઈ માહિષ્મત રાજાએ એને રાજ્ય સોંપ્યું. લુંપક રાજાએ સફલા એકાદશીનું વ્રત તેમજ ભક્તિભાવ સહિત ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. ભગવાન નારાયણની કૃપાથી એને ઉત્તમ ચારિત્ર્યવાન પત્ની મળી.
સમય જતાં એને મનોજ્ઞ નામનો પુત્ર પ્રાપ્ત થયો. પોતે જ્યારે વૃદ્ધ થયો ત્યારે પોતાના પુત્રને રાજ્ય સોંપીને એ વનમાં ગયો અને ભગવાન નારાયણની આરાધના કરવા લાગ્યો. છેવટે મૃત્યુ પછી એને વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, આ રીતે જે મનુષ્યો સફલા એકાદશીનું વ્રત કરે છે એ સંસારના બધા જ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી મોક્ષ મેળવે છે. આ સફલા એકાદશીના મહાત્મ્યનો પાઠ કરવાથી, તેનું શ્રવણ કરવાથી અને તે એકાદશીનું વ્રત કરવાથી પણ હર કોઈ મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે. પઠણા શ્રવણાચ્વે કરુણા ચ વિશાપતે રાજસૂયસ્ય યજ્ઞસ્ય ફલમાપ્નોતિ માનવ. હર હર મહાદેવ. આમ સફલા એકાદશી વ્રત સર્વે ભક્તજનોને કરવું જોઈએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.